મારી યુટ્યુબ ચેનલ છાયા ઠાકોર બ્લોગ્સ. તો આજે મારે નીકળવાનું છે મનાલી જવા માટે. નહીં, આજે દિલ્હી જવાનું છે, ત્યાં 2 દિવસ હોલ્ડ છે, પછી આગળ જવાનું છે. તો અત્યારે હું ઘરેથી નીકળી રહી છું. મારા ફોનનો જે કેમેરો છે, કેમેરાની ઉપર લેન્સની ઉપર એક લગાડવાનું આવે છે, એ ક્રેક છે, એ ક્રેક થઈ ગયેલું છે. તો તમે જોતા હશો કેટલા ટાઈમથી બેક કેમેરાથી હું શૂટ કરું તો કંઈક આમ ક્લિયર લાઇટ આવે છે વચ્ચે, તો એ મારે ચેન્જ કરાવવું છે. અને 1-2 વસ્તુ લેવાની છે. બીજું અમે લોકો જઈ રહ્યા છીએ. કેમ જઈ રહ્યા છીએ એ તમને કહી દઉં. બરાબર, ગાડીમાં બેસીને શાંતિથી વાત કરું. ગાઈઝ, તો અમે લોકો જઈ રહ્યા છીએ મનાલી. આજે નીકળીશું અને અમે લોકો જઈ રહ્યા છીએ સ્પેશિયલ. મારી એક ફ્રેન્ડ છે, એની બેચલર પાર્ટી છે, અને અરેન્જ કરી છે ટ્રીપ. અને થયું કે એનો એક દિવસ ફોન આવ્યો મને કે અમે લોકો બધા પ્લાન કરીએ છીએ કે આપણે લોકો મારા મેરેજ પહેલાં મનાલી જઈએ એમ. અને એ લોકો સાથે હું મનાલી ગયેલી છું પહેલાં. તો મેં કીધું ઓકે. એટલે મેં કીધું પહેલાં ગયેલા છીએ. તો એમાંથી પાછું બીજું એવું બી હતું કે એક સ્કૂલની ફ્રેન્ડ છે, એને નહોતું સેટ થાય એમ, કેમ કે એને નાની ડોટર્સ છે, 2 ટ્વિન્સ છે એની. તો એને સેટ નહોતું થાય. મને બીજી એક હતી, એના મમ્મી એને ના પાડી દીધી. તો મને એમ કે કદાચ ઢચું પચું છે તો નહીં જ થાય. તો મેં આ ટ્રીપને બિલકુલ એટલે બિલકુલ સિરિયસ લીધી નહીં. મને એમ કે ખાલી વાતો કરે છે, કંઈ જવાનું થવાનું છે નહીં. એ લોકો આ વ્લોગ જોશે ને તો એ લોકોને થશે કે આને નથી ખબર. આવું વિચારતી હતી, એવું થશે એ લોકોને. સિરિયસલી મને એમ હતું કે આ લોકો વાત કરે છે, કંઈ જવાનું થશે નહીં. પછી એને મને પૂછ્યું, પેકેજ નાખ્યું, ડેટ નાખી, બધું નાખ્યું. તો મેં તો હા ઓકે કરી ગઈ. મેં કીધું ઓકે. પછી સડનલી એને ગ્રુપમાં ટિકિટ્સ નાખી બધાની ટ્રેનની. તો હું શોક. મેં કીધું બે આ તો સિરિયસલી જવાનું છે. મેં નિશાને કીધું, મમ્મીને તો નહોતું કીધું, મમ્મી તો 2 દિવસ પહેલાં જ કીધું છે. નિશાને મેં કીધું આને તો ટિકિટ્સ નાખી, હવે તો કન્ફર્મ જવાનું છે. તો કે કેમ તારે નહોતું જવું? મેં કીધું ના, મારે જવું હતું, પણ મને એમ હતું કે નહીં, અમુક ટાઈમ પેલું ટ્રીપના ખાલી વાતો જ થતી હોય. તો મેં આ ટ્રીપને એવી રીતે લીધી કે કદાચ વાતો જ થાય છે, કંઈ જવાનું થશે નહીં. તો કન્ફર્મ જવાનું થયું, એને ટિકિટ્સ નાખી. પછી હું શ્યોર થઈ. મેં કીધું ઓકે ઠીક છે. પછી મેં થોડું સિરિયસ લીધું. પછી હમણાં તો પેકિંગ કરી. કેટલા દિવસ, આ વાત બહુ જૂની છે, 20 દિવસ પહેલાં ટિકિટ્સ થઈ ગઈ હતી આઈ થિંક, ત્યારે એને મને મોકલી હતી. પછી તો બી મારું ઢચું પચું હતું, હા ના ચાલતું હતું. મેં એ લોકોને કીધું પણ હતું. પછી મારે અગર શૂટ આવતા તો આજે એ લોકો જઈ રહ્યા છે. હું એ લોકો આવતીકાલનો અને પરમ દિવસનો હાફ ડે ત્યાં ફરતા, અને પરમ દિવસ સાંજથી અમે લોકો ગ્રુપને જોઈન કરવાના છીએ. તો હું ડાયરેક્ટ જવાનો વિચાર કરતી હતી. મેં ફ્લાઇટ પણ જોયું, પણ ફ્લાઇટ બહુ જ મોંઘી હતી. પછી મેં વિચાર્યું ચલો 1 દિવસનું શૂટ આવે તો 1 દિવસ હું ટ્રેનમાં જાઉં, પણ કંઈ સેટ થાય એવું હતું નહીં. અને મારે મને એમ હતું કે શૂટ હશે તો આ બધી વસ્તુ મેનેજ કરીશ, પણ શૂટ પણ કંઈ આવ્યા નહીં. અને એકાદ હતું એ પણ કેન્સલ થઈ ગયું. એટલે મેં કીધું ઓકે ચલો કંઈ નહીં. તો મારી આ ટિકિટ્સ થયેલી છે, એમાં હું જતી રહું. શૂટ આવતું તો આપણે ટિકિટ જતી કરતા અને ચલો બીજી ટિકિટ યા ફ્લાઇટ કરીને જતી, પણ શૂટ કંઈ આવ્યા નહીં. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં. એ લોકો દિલ્હી 2 દિવસ શોપિંગ કરવાના છે, 1 દિવસ શોપિંગ કરવાના છે, અને 1 દિવસ થોડું ઘણું ફરવાના છે. નીલમના જેના મેરેજ છે, અને એના મેરેજ માટે થઈને લહેંગા અને બધું જોવાનું છે. એટલે મેં કીધું ઓકે ચલો હું પણ આવું છું તમારા લોકોની સાથે. અને અત્યારે મારે નાની મોટી વસ્તુ લેવાની છે. હેલો ગાઈઝ, તો ફોનનું ટફન પણ તૂટી ગયું હતું, એ પણ નવું નખાવ્યું છે. પાછળની રિંગ પણ નખાવી છે. હવે હું આવી છું બલૂન્સ લેવા માટે. તો બલૂન્સ લઈ લઉં, અને ભૂખ લાગી છે બહુ જ. ઘરે જઈને જમું. 5 વાગે તો નીકળવું પડશે. અમારા લોકોની 6 વાગ્યાની ટ્રેન છે, 6:30ની ટ્રેન છે. અહીંયા એટલી સરસ મજાની તૈયારી કરી છે. ક્રિસમસ પાર્ટીનો સામાન લેવો હોય તો સિંધુ ભવન રોડ, પાર્ટી હન્ટર્સ, મેક્સન. બહુ ફાઇન વસ્તુ છે. મારા ગણેશજી અહીંયાથી નીકળી ગયા છે, તો હું લઈને આવી છું. ફેવિક્વિક લગાડી દઉં. અને પેલી શોપ પર ગઈ હતી, ત્યાંથી તો મને બલૂન્સ એવું નહોતું મળ્યું. અહીંયાથી સ્ટેશનરી પરથી લીધા છે. પેલો મારી પાસે પંપ છે, પણ એ બહુ જગ્યા રોકતો, એટલે આ વાળું લીધું છે. બ્રાઇટ ટુ બી નથી મળ્યું, એ નીલમને કીધું, નીલમને ક્યાં, નિમીને કીધું છે લેતી આવશે. ગાઈસ, બબુ, લાડો ને અંશ ત્રણે આવી ગયા છે. આરું નહીં બેટા, આરું તો ગઈ ઘરે. હા, આરું રડતી હતી બેટા સવારમાં. પપ્પાને કંઈક કામ સોંપ્યું છે, જોઈએ. હા હે પપ્પા, આટલા મોટા? ये तो दवाई जाता है। कब तो गैस बंद कर दो, गैस बंद कर दो. અને આટલા બધા ખીલા મૂક્યા તમે. અરે યાર, हाँ तो खाली जाए इतना बड़ी बार तो करनी पड़ती बेल्ट बिगाड़ दिया मेरा. હા બરાબર છે.
ફીટો ફીટ છે ને, નીકળે એવું નથી ને? ના નીકળે આ તો ગુડ, થેન્ક્સ. બધા માટે પુલાવ બનાવીને લઈ જવાની છું. એટલે મમ્મી મને ચોખા જોઈ આપે છે અને હું જમવાનું જમું છું. હું આજે પેટ ભરીને ઘરનું જમવાનું જમવા માંગુ છું. ફુલાવરનું શાક, સેમ શાક છે, જો સેમ છે ને મમ્મી? કોબીજનો ફ્લાવરનો ફરક છે, બાકી અંદર ગાજર મટર ટમાટર બધું સેમ છે. કેમ કે બે ભાઈઓ અલગ ખાય છે. અચ્છા, એકમાં કંઈક કશાકમાં, અચ્છા આમાં વટાણા નથી, ગાજર, બાજરી કી રોટી. ચલો ગાઈસ, જમી લઉં. બોટલ ભરી મમ્મીએ મારી, અને આમાં છે ગરમ કેટલ. મારા બેગમાં જગ્યા નથી એટલે બીજી ફ્રેન્ડની ગાડીમાં એની બેગમાં મૂકવાની છે. આ પ્લેટ્સ છે જમવા માટે, અને આની અંદર એક આઈસ્ક્રીમનો ડબ્બો છે, એક કાજુ કતરીનો છે ને ખબર નહીં શેનો છે. એની અંદર અમે લોકો જમવાનું ભર્યું છે, કેમ કે ડબ્બા ઓબ્વિયસલી દિલ્હીથી પછી મનાલી ફરીને ઘરે નહીં લાવીએ, ફેંકી દઈશું જમીને. એટલા માટે કેવું લાગી રહ્યું છે બેન? અમે જઈ રહ્યા છીએ તો તમે જઈ રહ્યા, તમને સારું નથી લાગતું, ગમતું નહીં મને. શું ના ગમે એમાં? તો શૂટિંગમાં નહીં જતી હું. શૂટિંગમાં એક દિવસ હોય અને આ તો 7 તો શૂટિંગમાં મનાલી તો જવું છું ને. શૂટિંગ કહેવાય. ગાઈઝ, રેડી થઈ ગઈ છું. પસીનો થાય છે, હવે ફટાફટ ઉબર બુક કરું અને નીકળું. વાગી ગયા છે 7:30 વાગ્યાની ટ્રેન છે સાબરમતીથી. હું રેડી થઈ ગઈ છું. ચલો ગાઈસ, બહુ મિસ કરીશ. તારી બર્થડેમાં માસી નથી તો માસીને કેટલું મિસ કરીશ. ઓ હે બહુ જ રડે જ બાબુ, તું રડે છે? એ બાબુ તું રડે છે? આમ જો તો મીઠા ગીલા રે સુકડી વાર પ્રસાદ તૂટતી રહી એટલે ખતમ કરે છે. ચલો, હું મને ડ્રોપ કરવા નીચે આવી રહી છે. ચાલ મમ્મી, બાય. બબુ આવે છે માસી જોડે. ચાલ, જય માતાજી. અરે દેખો લી, બોલ. મોકલું એમ તરત જ ઉપર મોકલું. હા, ચલો ગાઈઝ, મિલતે हैं साबरमती रेलवे स्टेशन. ગાઈઝ, તો ઓટો બુક કરી છે કેમ કે ગાડી એક્સેલના 500 રૂપીસ બતાવતું હતું, ઓટોના 230 સમથિંગ એક છે, એટલા માટે. ઓહો, છે ક્યાં હોય છે? બહુ સ્ટ્રેટ છે પણ કઈ અચ્છા હા આ બાજુ છે. બાબુ ગાઈઝ, મમ્મી છેક ઉપરથી જોઈ રહી છે. બાબુ છોડ દો બેટા, ના તો ઉપરથી रामू राखी भैया एक और ऐसी बैग है, आगे से एक को पिक करना है. वो है हैप्पी बर्थडे एडवांस में. बाय गाइस. ગાઈસ, તમે ઉપરથી જોયું, મમ્મી છેક 12 માળથી જોઈને મને બાય કરતી હતી. ચલો ગાઈસ, મળી હવે નિમીને પિક કરી.